હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 8 એનસીઈઆરટી મેથ્સમાં પહેલું પ્રકરણ સમય સંખ્યાઓમાં લેક્ચર નંબર 2 છે. એમાં સ્વાધ્યાય 1.1 ના દાખલા નંબર 1 થી 11 વિશે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલા પૂર્ણ સંખ્યાઓ કોને કહેવાય? કે પૂર્ણ સંખ્યાઓ એટલે કે જેમાં 0 નો સમાવેશ થયેલો હોય તે પૂર્ણ સંખ્યા થશે. હવે પૂર્ણ સંખ્યાઓ માટે સરવાળા માટે જોઈએ કે 0 + 7 લખો કે 7 + 0, જવાબ 7 જ આવે. 2 + 3 અને 3 + 2 એટલે જવાબ બંનેમાં 5 જ આવે. એટલે કે a + b અને b + a એટલે કે સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. હવે બાદબાકીની ક્રિયામાં જોઈએ તો બાદબાકી એટલે કે 3 - 4 હોય અને 4 - 3, અહીંયા જવાબ -1 આવે અને અહીંયા +1 આવે. બંનેના જવાબ અલગ અલગ હોવાથી બાદબાકીની ક્રિયામાં ક્રમના ગુણધર્મોનું પાલન થતું નથી. ગુણાકાર માટે જુઓ કે કોઈ બે પૂર્ણ સંખ્યા 3 અને 4 લઈ લો એટલે કે 12 આવે અને 4 અને 3 નો ગુણાકાર એ પણ 12 આવે. તો ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે કારણ કે જવાબ સરખો આવે છે. તેવી જ રીતે ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. હવે પૂર્ણાંક સંખ્યાઓ એટલે શું? કે જેમાં -2, -1, 0 અને 1, 2, 3 એટલે કે ઋણ સંખ્યા, 0 સંખ્યા અને ધન સંખ્યાનો સમાવેશ થાય તેને પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય. પૂર્ણાંક સંખ્યામાં વિવિધ ક્રિયાઓ માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે કે નહીં તે ચકાસણી કરી શકાય. જેમ કે તમે કોઈ પણ બે સંખ્યા લઈ લો એટલે કે -2 લઈ લો અને +3 લઈ લો, જવાબ 1 આવ્યો. હવે 3 ને આગળ લ્યો અને 2 ને પાછળ લ્યો તો પણ જવાબ 1 આવ્યો. એટલે કે સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે બંનેના જવાબ સરખા હોવાથી. પણ બાદબાકીની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી કારણ કે 5 - -3 એટલે કે 5 + 3 એટલે કે 8 જવાબ આવ્યો. તેમજ -3 અને -5 એટલે કે -8. તો +8 અને -8 બંને જવાબ અલગ અલગ આવ્યા એટલે કે બાદબાકીની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. ગુણાકારમાં જોઈએ 4 + 6 એટલે કે 24 અને 6 × 4 એટલે કે 24 એટલે કે ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે કારણ કે જવાબ સરખા આવ્યા. તો ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. પૂર્ણાંક સંખ્યા હોય કે પૂર્ણ સંખ્યા હોય બંનેમાં પાલન થશે નહીં. હવે સમય સંખ્યાઓ એટલે શું? એનો સરવાળો કઈ રીતે થાય તે જોઈએ. બે સમય સંખ્યાઓનો સરવાળો કઈ રીતે કરી શકાય? જેમ કે -2/3 હોય અને 5/7. તો અહીંયા લસા આવશે 7 × 3 21 લસા આવશે. ઉપર તમે છે એ 7 વડે ગુણો એટલે કે 14 અને અહીંયા ઉપર નીચે 3 વડે ગુણો એટલે કે 15. 15માંથી 14 જશે એટલે 1/21 આવી ગયું. હવે બીજી રીતે 5/7 - 2/3 કરીએ તો લસા 21 આવશે. 5 છે ને 3 વડે ગુણો એટલે 15 અને 2 ને છે -2 ને 7 વડે ગુણો 14 એટલે કે 1/21. તો બંનેના જવાબ જે છે એ સરખા આવે છે. તો જવાબ જો જે બે સરખા આવતા હોવાથી બંને એવી જ રીતે તો અહીંયા પણ તમે ચેક કરી શકો છો, બરોબર? કે -6/5 અને -8/3. તો લસા આવશે 15. -6 ને 3 વડે ગુણો એટલે -18 અને -8 ને 5 વડે ગુણો એટલે -40. તો 40 ને 18 એટલે -58/15. તેવી જ રીતે -8/3 અને -6/5 છે. તો લસા 15 આવશે. અહીંયા 8 ને 5 વડે ગુણો એટલે -40 અને -6 ને 3 વડે ગુણો એટલે -18 એટલે -58/15. તો LHS = RHS. તો બંનેના જવાબ સરખા હોવાથી કહી શકાય કે સરવાળો જે છે એ બંનેનો સરખો આવે છે. બાદબાકી વિશે વાત કરીએ તો 2/3 - 5/4. તો લસા 12 લઈ લ્યો. હવે 2 ને 4 વડે ગુણો એટલે 8 અને 5 ને 3 વડે ગુણો એટલે 15 એટલે કે -7/12 છે. હવે 5/4 -2/3 હોય તો છેદમાં 12 આવશે. 5 ને 3 વડે ગુણો એટલે 15 અને 4 ને 2 વડે ગુણો એટલે 15/8 એટલે +7/12. બંનેના જવાબ જે છે એ અલગ અલગ આવે છે એટલે બાદબાકીની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. તેમજ ગુણાકાર માટે આપણે જોઈએ કે -7/3 × 6/5 હોય તો 3 ને 2 6 એટલે -7 × 2 એટલે 14/5 આવે છે.
તેવી જ રીતે પેલા 6/5 આગળ લ્યો, પછી -7/3 લ્યો, તો 2 વડે ભાગ ચલાવી દઈએ એટલે કે -14/5. તો બંનેના જવાબ સરખા આવે. તો સરખા આવતા હોવાથી કરી શકાય કે a ગુણ્યા b બરાબર b ગુણ્યા a લખી શકાય. તો બે સમય સંખ્યાઓ a અને b માટે તમે a ગુણ્યા b અને b ગુણ્યા a લખી શકો. સમય સંખ્યાઓમાં ગુણાકારની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. હવે ભાગાકાર માટે આપણે જોઈએ કે -5/4 ભાગ્યા 3/7 લખીએ એટલે એનો મતલબ થયો -5/4. ભાગાકારને ગુણાકારમાં ફેરવવું હોય તો ઉલટાવા જાય એટલે કે 7/3 લખી દો. હવે 7 × 5 = 35 અને 4 × 13 = 12. તેવી જ રીતે 3/7 ભાગ્યા -5/4. તો 3/7 છે એને ગુણાકાર, અહીંયા ગુણાકાર લખવું હોય તો -4/5 થશે. તો 4 × 3 એટલે -12/35. તો બંને બાજુએ જવાબ સરખા આવતા નથી. તો કહી શકાય કે સમય સંખ્યાઓમાં ભાગાકારની ક્રિયા માટે ક્રમના ગુણધર્મ જે છે એટલે કે એનું પાલન થતું નથી, કારણ કે જવાબ અલગ અલગ આવ્યા એટલા માટે પાલન થતું નથી. પૂર્ણ સંખ્યાઓ. હવે વાત રહી કે પૂર્ણ સંખ્યાઓ માટે જોઈએ જૂથનો ગુણધર્મ. જૂથ એટલે કે આ રીતે તમે જૂથ બનાવો તે, જેમ કે 2, 3 અને 5 હોય તો પહેલા તમે 2 અને 3 નો સરવાળો કરો એટલે કે 5 + 5 એટલે 10 આવ્યું. પછી બીજી સંખ્યામાં 2 ને એમ જ રાખો અને 3 + 5 એટલે કે 2 + 8 એટલે કે 10. તો પહેલા આ જૂથ બન્યું, પછી બીજું જૂથ બન્યું. તો બંને આપણે જૂથના નિયમમાં જોઈએ કે બંનેનો જવાબ સરખો આવે એટલે કે સરવાળા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે કોણ? પૂર્ણ સંખ્યામાં. તો બાદબાકી માટે પણ પાલન થતું નથી, તે આગળ આપણે જોઈ ગયા છીએ. ગુણાકાર માટે જોઈએ કે 7 × 2 × 5 એટલે કે 5 × 2 10 × 7 એટલે 70 જવાબ આવ્યો. અહીંયા 7 × 2 એટલે 14 × 5 એટલે કે 70 જવાબ સરખા આવે છે. એટલે કે ગુણાકાર માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. તો તમે લખી શકો કે a × b × c અને a × b. પેલા a અને b નો ગુણાકાર કરો પછી c સાથે કરો, અથવા પેલા b અને c નો ગુણાકાર કરીને પછી a સાથે કરો. પણ ભાગાકારની વાત કરીએ તો ભાગાકાર માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. કોઈ માટે ભાગાકાર માટે તો થશે જ નહીં. પૂર્ણાંક સંખ્યા માટે આપણે જોઈ લઈએ કે સરવાળાની ક્રિયામાં જૂથના ગુણધર્મોનું પાલન થાય છે. એટલે તમે જેમ કે -2 અને 3 વત્તા -4 પેલા આ બંનેનો સરવાળો કરો પછી 2 સાથે કરો, એ જે જવાબ આવે તે. અને પેલા -2 અને 3 નો સરવાળો કરો અને -4 સાથે કરો. બંનેના જવાબ સરખા હોવાથી કહી શકાય કે સરવાળાની ક્રિયામાં જૂથના ગુણધર્મોનું પાલન થાય છે. એનું વ્યાપક સ્વરૂપ લખવું હોય તો a વત્તા પેલા b અને c નો સરવાળો કરો, પછી a અને b નો સરવાળો કરી અને c સાથે ઉમેરો. હવે બાદબાકીની ક્રિયા માટે જોઈએ પાલન થતું નથી. કઈ રીતે? કે 7 માંથી 3 જાય એટલે 4, 5 માંથી 4 જાય એટલે 1 આવ્યું. હવે 5 માંથી 7 જશે એટલે -2 અને -3 તો એટલે કે -5. તો બંને જવાબ કેવા એવા સર અલગ અલગ આવે છે. તો બાદબાકીની ક્રિયા માટે જૂથના ગુણધર્મોનું પાલન થાય નહીં. તો ગુણાકારની ક્રિયામાં પણ જૂથના ગુણધર્મોનું પાલન થાય છે. જેમ કે 5 ગુણ્યા પેલા -7 અને -8 નો ગુણાકાર કરીએ તો 7 × 8 = 56. હવે જોઈએ બીજું કે 5 ગુણ્યા -7 પેલા આ બંનેનો ગુણાકાર કરીએ અને પછી -8 સાથે કરીએ તો 7 × 5 = 35 ગુણ્યા -8. તો બંનેના જવાબ તમે ચેક કરો. 6 × 5 = 30 વધી 3 280 ને અહીંયા 8 × 5 = 40 ને 4 280 માઇનસ માઇનસ પ્લસ. તો બંનેના જવાબ સરખા આવ્યા. એટલે કહી શકાય કે ગુણાકાર માટેના જૂથના ગુણધર્મનું પાલન થાય છે. હવે ભાગાકાર માટે જોઈએ તો એમાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. એનું કારણ એ છે કે અહીંયા -10 છે ભાગ્યા 2 અને ભાગ્યા 5 કરો. એનો મતલબ થયો -10/2 ભાગ્યા 5 એટલે કે -5/5 એટલે -1 જવાબ આવ્યો. બીજામાં જોઈએ -10 ભાગ્યા પેલા 2 ભાગ્યા -5 કરીએ એટલે કે -10. હવે ભાગાકારનું ગુણાકારમાં ફેરવવું હોય તો -5 ઉપર આવી જાય અને 2 નીચે આવી જાય. તો -5 ગુણ્યા -5 એટલે કે +25. તો બંનેના જવાબ અલગ અલગ આવતા હોવાથી ભાગાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. હવે સમય સંખ્યાઓ એટલે કે 2/3 7/4 ને સમય સંખ્યાઓ કહેવાય. એનો સરવાળો કરવાનો છે એટલે કે -2/3
વત્તા કૌંસમાં 3/5 પ્લસ માઇનસ 5/6 એટલે કે -2/3 છે વત્તા કરો. હવે આ બંનેનો તમે સરવાળો કરવો હોય કે 3/5 અને -5/6 લસા આવશે 30. ઉપર અહીંયા તમે 6 વડે ગુણો એટલે 6 તેરી 18 અને 5 ને તમે 5 વડે ગુણો એટલે 25 એટલે 18 માંથી 25 તમે બાદ કરો એટલે -7/30. તો લખ્યું છે -7/30. હવે લસા આપણે લઈએ કે 30 લસા લઈએ તો આને 10 વડે ગુણો એટલે કે -2 ગુણ્યા 10 એટલે કે 20 થશે અને -7 એટલે કે -27/30. ઉપર નીચે 3 વડે ભાગ ચલાવો એટલે કે -9/10. તેવી જ રીતે તમે પેલા -2/3 અને 3/5 નો તમે સરવાળો કરો અને પછી -5/6 ઉમેરો તો જોઈએ કે -2/3 વત્તા 3/5 લસા આવશે 15 આવશે. તો અહીંયા -2 ગુણ્યા 5 એટલે 10 અને 3 9 એટલે કે -1/15. તેનો સરવાળો -1/15 નો સરવાળો -5/6 સાથે કરીએ તો લસા અહીંયા 30 આવશે એટલે ઉપર નીચે અહીંયા 2 વડે ગુણીએ તો -2 અને 5 વડે ગુણીએ એટલે -25 એટલે -27/30 એટલે કે -9/10. તો બંનેનો સરવાળો જે છે એ સરખો આવે છે. તો અહીંયા કહી શકાય કે A, B અને C માટે A વત્તા કૌંસમાં B વત્તા C બરાબર A કૌંસમાં A વત્તા B પ્લસ C. હવે બાદબાકી જોઈએ કે બાદબાકીની ક્રિયામાં પૂર્ણાંક સંખ્યાઓ માટે જૂથના ગુણધર્મોનું પાલન થયું છે કે નહીં તે થતું નથી તે જણાવો. કઈ રીતે નથી થતું? તો અહીંયા -2/3 અને -4/5 -1/2 છે. તો પહેલા અહીંયા કૌંસમાં આપેલું છે તેનું આપણે બાદબાકી કરીએ તો -4 × 2 એટલે 8 અને -5 ઓકે. તો -2/3 8 ને 5 એટલે કે 13/10 એટલે કે -2/3 વત્તા 13/10. તો લસા અહીંયા 30 આવશે. અહીંયા -2 ને 10 વડે ગુણો એટલે 20 અને 13 ને 3 વડે ગુણો એટલે 39. તો 19/30. હવે તમે તેવી જ રીતે આની ચકાસણી આપણે કરીએ કે તો જોઈએ કે બંનેના જવાબ અલગ અલગ આવશે એટલે કહી શકાય કે જૂથના ગુણધર્મોનું પાલન થતું નથી. હવે ગુણાકાર માટે જોઈએ તો ગુણાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મની ચકાસણી કરવી હોય તો આ 3 સંખ્યા આપી છે. પહેલા તમે આ બેનું જૂથ બનાવ્યું 5/4 અને 2/9 નું જૂથ બનાવ્યું. એનું તમે કરો એટલે -7/3 આનો જવાબ આવશે 10/36. હવે આખાનો જવાબ આવ્યો -35/54. તો તેવી જ રીતે તમે આનો પણ કરશો તો પણ જવાબ કેટલો આવશે -35/54. એનો મતલબ શું થશે કે ગુણાકારમાં જૂથ પાડીને ગુણાકાર કરો તો જવાબ સરખો આવે છે. તો સમય સંખ્યા માટે ગુણાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મોનું પાલન થાય છે. તેથી કોઈ પણ 3 સમય સંખ્યાઓ A, B, C છે A ગુણ્યા B ગુણ્યા C નો પહેલા તમે જૂથ એટલે કે B અને C નું જૂથ લઈ ગયો પછી તમે A અને B નું જૂથ લઈને C સાથે ગુણાકાર કરો તો બંનેમાં જવાબ જે છે એ સરખો આવતો હોવાથી કહી શકાય કે આ નિયમનું પાલન થાય છે. ભાગાકાર માટે જોઈએ તો આપણે જોયું કે ભાગાકાર માટે છે એ ક્રિયામાં જૂથના ગુણધર્મોનું પાલન થતું નથી કારણ કે અહીંયા 3 સંખ્યાનો ભાગાકાર આપ્યો છે. તમે સૌથી પહેલા આ બંને સંખ્યાનો ભાગાકાર કરો એટલે એનો ભાગાકાર જે કરો એટલે કે -1/3 અને ગુણ્યા 5/2 એટલે કે -5/6 થઈ ગયું. પછી પાછો આનો ભાગાકાર કરવો હોય એટલે ભાગાકારનું ગુણાકારમાં ફેરવાય એટલે સંખ્યા ઉલટાવા જાય એટલે કે -3/5 જવાબ આવશે. તો તેવી જ રીતે આ બંનેનો આપણે ભાગાકાર કરીએ પહેલા 1/2 ગુણ્યા એટલે કે અહીંયા તમને 1/2 ભાગ્યા -1/3 હોય તો 1/2 ગુણ્યા 3/-1 એટલે કે -3/2. હવે -3/2 છે. હવે ભાગાકાર કરો 2/5 પણ એનું ગુણાકારમાં ફેરવવું હોય એટલે ઉલટાવા જાય એટલે 5/2 તો -15/4
તો બંને જવાબ કેવા આવ્યા? અલગ અલગ આવ્યા. એટલે કહી શકાય કે ભાગાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. હવે કિંમત મેળવો, તો આપણે કિંમત મેળવવી સૌથી પહેલા શું કરવાનું? બધાનો લસા મેળવી લેવાનો. તો હવે આ બધાનો તમે લસા મેળવો તો એ જવાબ થોડોક અઘરો થઈ જાય. તો એટલા માટે પહેલા શું કરવાનું કે 11 ના ગુણક અને 21 ના જે છે એ બંનેને ભેગા લઈને જૂથ પાડીને પહેલા એનો સરવાળો કરો. એટલે કે 3/7 વત્તા -8/21 અને -6/11 વત્તા 5/22. હવે અહીંયા લસા કેટલો આવશે? 21 આવશે. એટલે અહીંયા તમે 3 વડે ગુણો એટલે 9 ને 8 1 વડે ગુણો એટલે 8 જ રહેશે, વત્તા અહીંયા લસા આવશે 22 અને 2 વડે ગુણો એટલે 6 દુ 12 વત્તા 5 ને 1 વડે ગુણવાનું છે. 9 માંથી 8 જાય એટલે 1/21 અને -12 વત્તા 5 એટલે -7/22. હવે 21 અને 12 નો આપણે લસા લઈ લઈએ. તો 21 ગુણ્યા 22. જો એનો લસા કોઈ પણ નો મેળવો હોય તો આ શીખી લેજો. 21 ને 22 2 વડે પેલા ભાગ ચલાવો, 11 દુ 22, પછી 3 વડે 7 તેરી 21 અને ભાગ નો પડે એને એમ જ લખો. 7 એકા 7, 11 ના એમ જ, 11 એકા 11. ઓકે, હવે એનો ગુણાકાર કરો. 7 તેરી 21 દુ 42. હવે 11 સાથેનો ગુણાકાર કોઈ પણ કરવો હોય તો આ રીતે કરવાનો. અહીંયા 0 મૂકો, પછી 42 લખો એટલે 2 4 ને 2 6 અને 4, તો 462 તો લસા આવશે. હવે 21 ને 22 વડે ગુણો એટલે 22 ને 21 ને 7 વડે ગુણો એટલે 21 ગુણ્યા 7, 7 એકા 7, 7 દુ 14 એટલે 147. તો -7 માંથી 2 જાય એટલે 5, 4 માંથી 2 જાય એટલે 2 અને 1, તો -125/462. ઉદાહરણ નંબર 2, -4/5 ગુણ્યા 3/7, 15/16 અને -14/9. અહીંયા પણ આપણે જૂથ પાડી દઈએ કે -4/5 ગુણ્યા 15/16 નું જૂથ અને 3/7 ગુણ્યા -14/9. તો જોઈ શકાય ચોકે ચોકે 16 અને 5 તેરી 15, તો -3/4 જવાબ આવ્યો, ગુણ્યા 3 3 9 અને 7 દુ 14 એટલે કે -2/3. તો 3 3 તો ઉડી ગયા, માઇનસ પ્લસ 2 વડે ભાગ ચલાવીએ તો નીચે 2 આવશે, તો +1/2. એટલે જૂથ પાડવાથી શું થાય કે તમને ગણતરી કરવાનો સરળતા પડશે. શૂન્યની ભૂમિકા શું છે? તો નીચેના પદ જુઓ, 2 વત્તા 0 લખો કે 0 વત્તા 2, તો જવાબ કેવો આવે? 2. એટલે કે પૂર્ણ સંખ્યામાં શૂન્ય ઉમેરતા શું થાય? જવાબ તો સરખો રહે. પૂર્ણાંક સંખ્યા -5 પૂર્ણાંક સંખ્યા છે, એમાં શૂન્ય ઉમેરો તો પણ જવાબ -5 આવે, અને 0 વત્તા -5 કરો તો પણ જવાબ -5 આવે. એટલે પૂર્ણાંક સંખ્યામાં પણ શૂન્ય ઉમેરતા જવાબ સરખો રહે. સમય સંખ્યા છે -2/7, સમય સંખ્યામાં 0 ઉમેરો તો પણ -2/7 આવે, અને 0 વત્તા -2/7 કરો તો પણ -2/7 આવે. એટલે જવાબ બંનેનો સરખો આવે. તો સમય સંખ્યામાં શૂન્ય ઉમેરતા પણ જવાબ સરખો આવશે. એકની ભૂમિકા શું છે? હવે કોઈ પણ સંખ્યા એટલે કે 5 લઈ લો, તો 5 ને 1 વડે ગુણો તો જવાબ 5 જ આવે, અથવા 1 ગુણ્યા 5 કરો તો પણ જવાબ 5 આવે. હવે -2/7 ને 1 વડે ગુણો તો -2/7 જવાબ આવે, અને 1 ને -2/7 સાથે ગુણો તો પણ જવાબ સરખો આવે. તો ગુણાકાર માટે આપણે જોઈશું. હવે 3/8 છે, એને તમે 1 સાથે ગુણો કે 1 ને તમે 3/8 સાથે ગુણો, જવાબ બંનેમાં સરખા જવાના છે. આમ શૂન્યને સરવાળા માટેનો તટસ્થ ઘટક કહેવાય છે. તટસ્થ ઘટક એટલે શું? કે તમે શૂન્ય ઉમેરો સરવાળામાં એટલે કોઈ ફરક પડતો નથી, જવાબ સરખો જ રહે. પૂર્ણાંક અને પૂર્ણ સંખ્યા માટે પણ સરવાળાનો તટસ્થ ઘટક છે એ શૂન્ય છે. યાદ રાખજો, સરવાળા માટેનો તટસ્થ ઘટક શું? એટલે શૂન્ય છે. તો ગુણાકાર માટેનો તટસ્થ ઘટક એટલે શું? અને એકમ ઘટક પણ કહેવાય, પણ શું આવશે? તે 1 આવશે, કારણ કે 2 ગુણ્યા 1 કરો તો પણ 2 જવાબ, ને 1 ગુણ્યા 2 કરો તો પણ 2 જવાબ આવે. બરાબર છે. હવે આપણે જોઈએ કે કોઈ સમય સંખ્યા a અને b માટે કે જ્યારે a/b હોય અને પછી એમાં -a/b હોય, તો
અથવા તો માઇનસ એના છેદમાં બી વત્તા એના છેદમાં બી હોય તો જવાબ કેવો આવે? શૂન્ય જ આવે. બીજા ઉદાહરણથી સમજીએ કે 3 હોય એમાં -3 ઉમેરો અથવા -3 હોય એમાં +3 ઉમેરો પણ જવાબ કેવો આવે? શૂન્ય જ આવે છે. તો -a - b એટલે કે -3 ને 3 ની કેવી સંખ્યા કહેવાય? વિરોધી સંખ્યા. કેવી કહેવાય? વિરોધી સંખ્યા કહેવાય છે. એડિટિવ ઇન્વર્સ એટલે કે a અને b ને -a અને b ની વિરોધી કહેવાય અથવા -a અને b ને a ના છેદમાં b ને -a ના છેદમાં b ની વિરોધી કહેવાય અથવા -a/b ને a/b ની વિરોધી સંખ્યા કહેવાય છે. વ્યસ્ત સંખ્યા એટલે શું? કે જે સંખ્યાને એક સંખ્યા કે જેનાથી 8/21 છે તેને તમે 21/8 વડે ગુણો તો જવાબ તમને 1 મળે છે. તો 1 જે છે જવાબ 1 આવ્યો. તો 21/8 ને 8/21 ની વ્યસ્ત સંખ્યા કહેવાય. એટલે કે -5/7 છે એને તમે 7/-5 વડે ગુણો અને જો જવાબ 1 આવે તો -5/7 ની વ્યસ્ત સંખ્યા થશે -7/5. હવે જો એની વ્યસ્ત સંખ્યા હોય તો એ બંનેનો ગુણાકાર એટલે કે 21/8 અને 8/21 નો ગુણાકાર 1 આવવો જોઈએ. -5/7 ની વ્યસ્ત સંખ્યા 7/-5 હોય એનો મતલબ કે બંનેનો ગુણાકાર 1 આવવો જોઈએ. આવે છે 1 એટલે આ સાચું છે. હવે ગુણાકારનું સરવાળા પર અને બાદબાકી પર વિભાજન કઈ રીતે થાય? તો a, b અને c ત્રણેય આપેલા છે. હવે a કૌંસમાં b + c હોય એનો મતલબ કે a નો b સાથેનો ગુણાકાર સરવાળો અને a નો c સાથેનો ગુણાકાર કરી પછી બંનેનો સરવાળો કરો. હવે ગુણાકારનું કોઈ એમ કે બાદબાકી ઉપર વિભાજન એટલે કે a કૌંસમાં b - c હોય એટલે કે a નો b સાથે ગુણાકાર એટલે કે a * b અને a નો c સાથે ગુણાકાર પછી બંનેની બાદબાકી કરવાની છે. જેમ કે તમારે આ બંને જે છે એનો તમે સૌથી પહેલા સરવાળો કરો પછી -3/4 સાથે ગુણાકાર કરો. જેમ કે LHS બરાબર 3/4 તો છે ગુણાકાર. હવે જોઈએ કે લસા તો 6 આવશે અને ઉપર નીચે 2 વડે ગુણીએ એટલે અહીંયા 4 અને -5 તો -3/4 ગુણ્યા 4 માંથી -5 એટલે -1/6 પ્લસ 3/4 ગુણ્યા 6 3 દુ 6 એટલે કે 1/8. હવે RHS જોઈએ -3/4 ગુણ્યા 2/3 વત્તા -3/4 ગુણ્યા -5/6 3 ઉડે અહીંયા 2 2 4 એટલે કે -1/2 વત્તા 3 દુ 6 પ્લસ 5 4 ગુણ્યા 2 એટલે કે 8. હવે લસા 8 છે અહીંયા ઉપર નીચે 4 વડે ગુણો એટલે -4 વત્તા 5 એટલે કે 1/8. તો ડાબી બાજુ અને જમણી બાજુ તો જવાબ સરખો આવ્યો એટલે કહી શકાય કે ગુણાકારનું સરવાળા પર વિભાજન થાય છે એવી જ રીતે તમે ગુણાકારનું બાદબાકી ઉપર પણ વિભાજન કરી શકો. નીચે આપેલી સંખ્યાઓની વિરોધી સંખ્યા. હવે વિરોધી સંખ્યા એટલે કે -7/19 ની વિરોધી સંખ્યા +7/19 થાય. કારણ કે -7/19 વત્તા +7/19 કરો તો બંનેનો સરવાળો 0 આવે છે એટલા માટે. તો 21/112 ની વિરોધી સંખ્યા -21/112 થાય. કારણ કે બંનેનો સરવાળો કરો એટલે શું થશે? 21 - 21 એટલે કે 0/112 એટલે 0 થાય. એટલે કહી શકાય કે 21/112 ની વિરોધી સંખ્યા -21/112 છે. હવે ઉદાહરણ નંબર 4 નીચે આપેલી સંખ્યાને x તરીકે લઈ લ્યો પછી આપણે ચકાસવાનું છે. તો હવે પેલા -x મેળવવું હોય તો માઇનસ વડે ગુણી દઈએ
પછી પાછું માઇનસ એક્સને માઇનસ વડે ગુણીએ એટલે કે -13/17. માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું 13/17, પણ 13/17 એટલે તો એક્સ છે, તો એક્સ મૂકી દો. ચકાસી લીધું આપણે. પાછું કે એક્સ બરાબર -21/31 આપેલું છે, તો ડાબા બરાબર આપણને કૌંસમાં -x આપેલું છે, તો x જે આપ્યું છે તે આપણે લખશું કે -21/31. હવે માઇનસ જે છે, માઇનસ માઇનસ પ્લસ 21/31 છે, તો -21/31 હોય એટલે કે આ તો આપણો x છે, એટલે કે શું આવશે? જબા આવશે. થઈ ગયું, ડાબા બરાબર. હવે ઉદાહરણ નંબર 5 જે છે એમાં કિંમત મેળવવાની છે, તો 2/5 ગુણ્યા -3/7 અને -3/7 ગુણ્યા 3/5 -1/14. અહીંયા જુઓ કે -3/7 ને પહેલા સામાન્ય લઈ ગયો, એટલે કે -3/7 ને સામાન્ય લીધું, તો કૌંસમાં 2/5 વત્તા 3/5 વધશે -1/14. તો -3/7 ગુણ્યા, હવે લસા 5 છે, 2 વત્તા 3 એટલે કે 5, આ તો 1 થઈ ગયો, તો -3/7 -1/14. તો લસા લીધો 14. અહીંયા ઉપર નીચે બબે વડે ગુણી દઈએ, તો ઉપર આવશે -6 અને -1, તો -7/14 એટલે કે -1/2. સ્વાધ્યાય 1.1 નો પહેલો દાખલો લઈએ કે રકમ આપેલી છે કે -2/3 ગુણ્યા 3/5 વત્તા 5/2 -3/5 ગુણ્યા 1/6. તો સૌથી પહેલા 3/5 આવે છે એ પદને ભેગા પહેલા તો લખીએ, -3/5 ગુણ્યા 1/6 વત્તા 5/2. 3/5 છે એને સામાન્ય કાઢી દો, તો કૌંસમાં આવશે -2/3 -1/6 વત્તા 5/2. હવે લસા તો 6 આવશે, ઉપર નીચે બબે વડે ગુણો એટલે -4 -1, તો 3/5 -4 ને -1 એટલે -5/6 વત્તા 5/2. 5 5 ઉડી ગયા, 3 દુ 6 એટલે કે -1/2 વત્તા 5/2 એટલે કે 4/2 છે, તો જવાબ આવશે 4/2 એટલે કે 2. હવે બીજો દાખલો છે કે 2/5 ગુણ્યા -3/7. હવે આ પદ અહીંયા લખી દઈએ કે 1/14 ગુણ્યા 2/5 -1/6 ગુણ્યા 3/2. હવે અહીંયા છે ને 2/5 ને સામાન્ય કાઢી લઈએ, એટલે -3/7 પ્લસ 1/40 માઇનસ, હવે અહીંયા 1/6 અને 3/2 છે, તો અહીંયા 2 એટલે કે 2 × 2 -1/4, તો 2/5. હવે એલસીએમ તો 14 આવશે, અહીંયા ઉપર નીચે 2 2 વડે મલ્ટીપ્લાય કરો એટલે 6 + 1, તો 2/5. અહીંયા -5/14, 5 5 કેન્સલ, અહીંયા 7 એટલે કે -1/7 ને -1/4 એટલે કે એલસીએમ છે 28, અહીંયા 4 -4, અહીંયા -7 એટલે કે -11/28. સેકન્ડ નંબર, નીચે આપેલી સંખ્યાઓની વિરોધી સંખ્યાઓ લખો. હવે અહીંયા 2/8 છે, તો ની વિરોધી સંખ્યા આવે -2/8, કારણ કે 2/8 વત્તા -2/8 કરો એટલે જવાબ કેવો આવી ગયો? 0.
-5/9 છે એની એમાં તમે +5/9 ઉમેરો, +9 -5 +5 એટલે કે 0 આવ્યું. તો બંનેનો સરવાળો 0 આવે તો 5/9 ને વિરોધી સંખ્યા કહેવાશે, વિરોધી સંખ્યા થશે. તેવી જ રીતે -6/5 એટલે કે 6/5 થશે. તો આની વિરોધી સંખ્યા એટલે શું? -6/5. કારણ કે 6/5 અને -6/5 બંનેનો સરવાળો તમે કરો એટલે જવાબ આવે 0, એટલે એ વિરોધી સંખ્યા બનશે. તો 19/6 ની વિરોધી સંખ્યા કઈ થશે? ઝડપથી કોમેન્ટમાં લખીને આપો. 19/6 થાય. ત્રીજો દાખલો લઈએ. આપણે ચકાસણી કરવાનું છે. તો ડાબી બાજુ એટલે ડાબા બરાબર -(-x) આપેલું છે. તો x ની જગ્યાએ 11/15 મૂકીએ. તો -11/15 થશે. તો બરાબર x આવી ગયું, બરાબર જમણી બાજુ એટલે કે જબા. તેવી જ રીતે બીજો દાખલો છે, એમાં ડાબા બરાબર આપણે લઈએ -(-x). તો x ની જગ્યાએ લખીએ કે -13/17. તો -13/17 એટલે કે -13/17 બરાબર x આવ્યું, બરાબર RHS. હવે નીચે આપેલી સંખ્યાઓનો વ્યસ્ત. તો વ્યસ્ત આપણે ક્યારે થશે કે -13 ગુણ્યા -1/13 કરો એટલે કે એનો જવાબ જો 1 આવ્યો તો -13 ની વ્યસ્ત સંખ્યા -1/13 થશે. બીજો દાખલો કે -13/19 છે અને -19/13 કરો તો બંનેનો જવાબ ગુણાકાર થશે તો 1 આવશે. માટે -19/13 ને -13/19 નો વ્યસ્ત કહેવાય. ત્રીજું 1/5 ને 5 સાથે ગુણો એટલે 1 મળે. તો 5 ને 1/4 નો વ્યસ્ત કહેવાય. તો -5/8 into -3/7 માઇનસ પ્લસ અહીંયા 15 અહીંયા 56 એટલે 15/56 નો વ્યસ્ત શું આવશે? 56/15. કારણ કે 15/56 નો ગુણાકાર 56/15 સાથે કરો તો જવાબ આવે 1. પાંચમો દાખલો -1 ગુણ્યા -2/5 માઇનસ પ્લસ અને 2/5. હવે -2/5 નો 5/2 સાથેનો ગુણાકાર 1 આવે તો 5/2 ને 2/5 નો વ્યસ્ત કહેવાય. છઠ્ઠું -1 નો વ્યસ્ત શું થાય? -1 થાય. કારણ કે -1 ગુણ્યા -1 બરાબર +1. હવે પ્રશ્ન નંબર 5 માં પહેલો દાખલો લઈએ. નીચે આપેલી ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયેલો છે? પહેલો છે કે -4/5 ગુણ્યા 1 ગુણ્યા -4/5. તો અહીંયા -4/5 ગુણ્યા 1 એટલે -4/5 આવશે. આનો ગુણાકાર પણ -4/5 આવે. તો 1 એ ગુણાકાર માટે તટસ્થ ઘટક છે. એક સાથેનો ગુણાકાર તેની તે જ સંખ્યા આવે એટલા માટે. બીજો દાખલો
કે -13/17 ગુણ્યા -2/7 બરાબર -2/7 ગુણ્યા -13/17. તો આ બંનેનો જવાબ તો સરખો જ આવવાનો છે. તો આને કહેવાય ગુણાકાર માટેનો ક્રમનો નિયમ. હવે જોઈએ -19/29 અને 29/-19 બંનેનો ગુણાકાર એક આવ્યો. એનો મતલબ કે 19/-19 તે -19/29 નો વ્યસ્ત છે. તો એ વ્યસ્ત હોય એનો મતલબ શું થયો કે અહીંયા કયો નિયમ વપરાય છે? વ્યસ્તનો નિયમ. ગુણાકાર માટે વ્યસ્તનો ગુણધર્મ નો ઉપયોગ થયેલો છે. હવે 6/13 છે, છઠ્ઠો દાખલો જોઈએ ને -7/16 ના વ્યસ્ત વડે ગુણો એટલે -7/16 નો વ્યસ્ત 16/7 થશે -16/7. હવે ગુણવાનું છે તો ને આપણે -16/7 વડે ગુણીએ તો 16 ગુણ્યા 6 એટલે કે 96 પણ -96 ને 13 + 51 જવાબ. હવે 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3 ની 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3 રીતે ગણતરીના કયા ગુણધર્મના ઉપયોગથી કરી શકાય? તો ખૂબ સિમ્પલ છે. જૂથના નિયમ મુજબ જો અહીંયા એક જૂથ બનાવી દીધું અને પછી અહીંયા 1/3 ગુણ્યા 6 એનું જૂથ બનાવી દીધું, બંનેને સરખાવી દીધા એટલે કે ગણતરી જૂથના નિયમ મુજબ કરી શકાય. હવે 8મું જે છે કે 8/9 એ સંખ્યા -1/8 નો વ્યસ્ત છે. તો પહેલા તો આ સંખ્યાને આપણે ફેરવી દઈએ, આનો ગુણાકાર કરો એટલે કે -8 -1 ગુણ્યા 8 એટલે -8 વત્તા 1/8 એટલે -7/8 થાય. હવે જો વ્યસ્ત હોય તો બંનેનો ગુણાકાર 1 આવવો જોઈએ, પણ અહીંયા બંનેનો ગુણાકાર -7/9 એટલે કે 1 આવતો નથી, એટલે વ્યસ્ત નથી. કેમ? તો એનું કારણ આ છે, બંનેનો ગુણાકાર છે એ 1 આવતો નથી. 0.3 એ 3/1/3 નો વ્યસ્ત છે. તો 3/1/3 ને લખી શકાય, આ બેનો પેલા ગુણાકાર કરો, 3 ગુણ્યા 9 3 3 9 એટલે 9, 1 માં ઉમેરો 9 + 1 10, 10/3 થયું. હવે 0.3 ને લખાય 3/10. તો નો વ્યસ્ત છે એ કઈ રીતે ખબર પડશે? કે બંનેનો ગુણાકાર કરીએ એટલે કે 3/10 ગુણ્યા કિંમત મૂકો 10/3 બરાબર 1. હા, ગુણાકાર 1 છે એટલે કે વ્યસ્ત છે. હા છે. શા માટે? કારણ કે ગુણાકાર બંનેનો ગુણાકાર 1 થાય છે. એવી સમય સંખ્યા લખો કે જેનો વ્યસ્ત ન હોય. એવી કઈ સમય સંખ્યા છે? 0, એનો વ્યસ્ત મળશે નહીં. એવી સમય સંખ્યાઓ કે જે તેના વ્યસ્તને સમાન હોય. 1 નો વ્યસ્ત 1 થાય અને -1 નો વ્યસ્ત પણ 1 થાય. એવી સમય સંખ્યા કે જે તેની વિરોધી સંખ્યાને સમાન હોય. એવું તો માત્ર કયું મળશે? 0 છે. 0 નો વ્યસ્ત નહીં મળે. સંખ્યાઓ ખાલી જગ્યા ને ખાલી જગ્યા પોતાનો જ વ્યસ્ત છે તો યાદ રાખજો 1 અને -1. -5 ની વ્યસ્ત સંખ્યા શું આવશે? -1/5. ચોથો દાખલો, 1/x ની વ્યસ્ત સંખ્યા x આવશે. બે સમય સંખ્યાનો ગુણાકાર એટલે બે સમય સંખ્યાઓ એટલે કે x અને 1/x નો ગુણાકાર હંમેશા 1 જ આવે. ધન સમય સંખ્યાની એટલે કે ધારો કે આ 3 છે એ ધન છે, એની વ્યસ્ત
આપણે કોઈ ધન સમય સંખ્યા એટલે 2/3 લઈ લઈએ, ધન સમય સંખ્યા એનો વ્યસ્ત તો 3/2. એ પણ કેવો હોય છે? ધન સમય સંખ્યાની વ્યસ્ત સંખ્યા પણ ધન જ હોય છે. બરોબર છે. તો અહીંયા આપણું સ્વાધ્યાય 1.1 જે છે એ પૂરું થાય છે. હવે આગળ આપણે સ્વાધ્યાય 1.2 ના દાખલા ગણીશું. તો આગળનું સ્વાધ્યાય જોવા માટે આજે જ તમે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને નોટિફિકેશન ઉપર બેલ આઇકોન પર ક્લિક કરજો, એટલે તમને નોટિફિકેશન આવી જશે. ધન્યવાદ.